આટલું બધું તંત્ર ખોરવાયેલું પડ્યું છે, ખબર જ ના પડે. લાગે બરાબર છે, ઓલ રાઈટ છે. તો જેમ આ તપાસ કરે ખબર નહીં પડે આપણે અંદર કેટલા ગોટા છે. આ બધું સાચી ભક્તિ, સાચા ભગવાન રાજી થાય છે. આ ડૉક્ટર સ્વામી સાથે પેલા ભણતા હતા ડૉક્ટર સાહેબ, તે ડૉક્ટર દલાલ, એમનાથી ડૉક્ટર સાહેબથી 4-5 વર્ષ આગળ હતા, પણ એ જ કોલેજમાં. પછી એ ગોલ્ડ મેડલ લાવેલા ડૉક્ટર દલાલ. પછી એને FRCS કે MS કે કઈ પરીક્ષામાં આવ્યા. તેમાં ડૉક્ટર સ્વામી મનમાં એમ કે ગોલ્ડ મેડલિસ્ટ છે એટલે આમાં તો કેટલા આગળ માર્ક્સ હશે. નીચે લખો વેરી વેરી પુઅર સ્ટેન્ડર્ડ. પુઅર સ્ટેન્ડર્ડ નહીં, વેરી 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 પુઅર સ્ટેન્ડર્ડ નહીં, વેરી વેરી પુઅર સ્ટેન્ડર્ડ. ડૉક્ટરે તો આશ્ચર્ય, આ ગોલ્ડ મેડલિસ્ટ છે MBBS આમાં આવું. એમને પૂછ્યું કે તમને અન્યાય લાગે છે, આવું લખે છે, તમને કંઈ લાગે છે આ કંઈ ગડબડ? ના ના, કે બરાબર છે, કે તમે છે MBBSના સ્ટેન્ડર્ડથી જુઓ છો અને FRCના સ્ટેન્ડર્ડથી જુએ છે. હા, એટલે સ્વામી જો પોતાના સ્ટેન્ડર્ડથી જુએ ને તો આપણું કોઈનું ક્લાસ નહીં. હા, સ્વામી બાપા આપણી વચ્ચે આવી જ ના શકે. એમના સ્ટેન્ડર્ડ જોઈએ ને, એમનો ત્યાગ, વૈરાગ, શુદ્ધ ભાવના, ગુરુ ભક્તિ, ભગવાનની ભક્તિ, એ બધું જોવા જાય ને આપણે ઊભા જ ના રહી શકીએ. પણ આપણે કેજીના સ્ટેન્ડર્ડથી માપે છે એટલે આપણે નભીએ છીએ. હા, પણ કેજીમાં જ રહેવું છે, આગળ વધુ તપાસ કર્યા આગળ નહીં થાય. કોઈ ગમે સદગુરુનો બેટો હોય, આ પરમ ચૈતન્ય સ્વામી બોલ્યા 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ, સત્સંગી તો આ જ થયો, પણ ક્યારે અંતરદ્રષ્ટિ કરી ત્યારે. નહીં તો સદગુરુ ચાલે, લોકો દંડોત કરે, માને, ઓહો ઓહો શું ધૂર, આમની આગળ કચરો જ છીએ આપણે. તો આવી રીતે પોતાની જાતને ખખડાવવું પડશે, બીજા કોઈ નહીં ખખડાવે. અને તમે માનવાય નથી, બીજા કોઈ ખખડાવે ને તેમ તું તારું જો, નામ જ કહ્યું. કોઈ કાંઈક બતાવાય ને સાચી વાત હતી, તું તારું જો, તારું જો, હું માથાકૂટ કરે છે. એટલે આવું થાય, કોઈના સાંભળવા નથી. અને તપાસ કરીને ખબર પડે નથી તો કરવું શું? તો જ આપણે જાતે જ ખખડાવવું પડશે, જાતને ઢંઢોળવા પડશે. પેલા મહંત બરાબર કરે કે આ લોકો બધું માને છે, હાર તો એટલે પતી ગયું, ક્રિયા બરાબર છે, સારી છે, વ્યવસ્થિત છે, ભગવાન ખરેખર રાજી છે કે ખાલી રાજી છે, તપાસવું કરવું પડે. અને એ છે ને કોઈ સ્વામી બાપાએ નહીં કહે જાઓ. હા, આપણી તૈયારી જ નથી. પ્રેમાનંદ સ્વામી કહ્યું ને ઘટે એમ કહેજો, પણ આવી તૈયારી જ નથી. હા, ભલે એક સાધુએ કહ્યું મહારાજને કે મહારાજ મને કેમ કહેતા નથી, ટોકતા કે મારે કહે એમ આટલી તૈયારી, ઓલ રાઈટ. હવે વાત છે સભામાં મારે ખખડાયા, બોલ્યા ખાલી. એટલે કે મહારાજ સભામાં ટોકવાનું ક્યાં કહ્યું હતું તમને? ખાનગીમાં. એ જ ભગવાનને ટોકે છે, મને તમને મેં ક્યાં કહ્યું હતું? લો આવું છે, કોઈની તૈયારી નથી. તો આમાં સ્વામી નહીં કહે આપણને. હા, વચના અને સ્વામીની વાતો જ કહેશે તમને. આ યોગી ગીતા કહેશે તમને કે તમે રાજીપો લઈ રહ્યા છો, ગડબડ ચાલે છે, બધું બાદ ઉપર દેખાય, અંદર પોલું હોય બધું. ત્યાં મુંબઈમાં એક ઘીની કંપની હતી, એ ડાલડા ઘી વેચતા. એ લોકો તમારે રોજ એકાઉન્ટમાં તો બધા ડબ્બા વ્યવસ્થિત ગણાય, રોજ 100 ડબ્બા વેચાતા હોય, પણ આ નોકરો શું કરે, 10 ડબ્બા ખાલી મૂકી દે. એટલે 90 ડબ્બા વેચાયા હોય, ના 100 વેચાયા પણ એકાઉન્ટમાં કે 90 ડબ્બા વેચાયા છે. એટલે 10 એ લોકો કાઢી લે અને ખાલી ડબ્બા મૂકી દે. એમ કરતા હતા 6 મહિનામાં બધું હતું પોલું થઈ ગયું, બધું પોલું. પછી એ લોકો નોકર કોઈ આવ્યા નહીં, શેઠ જાતે ઉભા થઈને આપવા ગયા, ખાલી 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 ખાલી.
આવું થયું. આપણે તપાસ ના કીધું આવું ચાલતું હતું. ઉપર દેખાય સ્ટોક ગણાય, ઓહો આટલી સેવા કરી, આટલું આમ કર્યું, આટલું પોલું બધું અંદર. હા, કઈ કોણ આવે જ નહીં. હા, ઉપર માઇનસ થતું હોય. આ સત્સંગ એટલે અંતરદ્રષ્ટિનો ખેલ છે. 90%, 99% અંદરનો જ મામલો છે. આ બહાર હાર તોરા થાય, છેતરાતા નહીં. તમારું કોઈ 5 જણ માનતા છેતરાતા નહીં. હા, કથા કઈ આ બધું છેતરાતા નહીં. એ એકાઉન્ટ જુદું. કોઈને ખગડાવવાની વાત નથી. હવે કોઈ હાર તો પહેરાવા આપણને ખબર પડે, અમે હાર ના હોય એવું ના કહે, હાર લઈ લેવાનું. આપણે જ તપાસ. બીજા કોઈને આપણો દોષ છે ને બીજાને ખગડાવીએ ના ચાલે. બીજા કોઈ પણ આપણને હાર તોરા કરતા હોય, બોલાવતા હોય, જમાડતા હોય, એ ભાવથી જ કરે. પછી તમારે સાચવાનું. હા, તમારે સાચવી લો કે માન આવે છે, આવે છે, ભગવાન રાજી થાય છે. ભગવાને ખરેખર તમે જમાડો, તમે જમો છો. જમતી વખતે આપણે જ જમતા હોય, ભગવાને જમાડવાનો હોય. આમ બોલે શું? ઠાકોર જમાડવા ચાલો. બોલે શું? ઠાકોર પોતે ઝાપડતો હોય. ઠાકોર યાદ જ ના આવતા હોય બાપા તો. કોરી એક કોરી પડે. હા, એટલે ભગવાનની વાત છે. ભગવાન ક્યાં ગયા? આવું ચાલે છે. એટલે અંતરદ્રષ્ટિ સત્સંગ ભવ્ય છે. અને મહારાજ મેં આપણે ગણાવ્યું હતું પહેલા, ફરી વાત કરો સત્સંગનો મહિમા. કેટલો સત્સંગ મેં મહારાજ કે કોઈ એક દિવસ સત્સંગમાં આવીને જતો રહે, એક જ દિવસ આવીને જતો રહે, તેના કેટલા પૂન હોય ત્યારે આવી શકે છે એન્ટ્રી. અને એક દિવસ રહીને જ જતો રહે. જ્યાં આપણે 5 સ્ટાર 7 સ્ટાર હોટલમાં ઉતર્યા હતા, ખાલી એક દિવસ અંદર રહીને જતો રહેતો લોકો માપ કાઢી શકે કે નહીં? 10,000, 25,000, 50,000 હોય છે દિવસના. એક ત્યારે માપ ના કાઢાય કે આ કેવો હશે, કેટલા પૈસા હશે. મારે કે એક દિવસ સત્સંગમાં આવીને જતો રહે એક જ દિવસ, તો એના કેટલા પૂન ત્યારે અહીંયા આવી શકે. આવો આ સત્સંગ છે. એની અંદર આપણે કોઈ કમાણી ના કરી, કોરા કાઢ ધાકોડ રહ્યા, શું કામ? તો એમાં છેતરાતા નહીં. કોઈ બીજા બધા વખાણ કરે ભરે એ સારું છે, એને ખખડાવવાની જેવું નથી. પણ આપણે સમજવાનું, ભાઈ આપણે તરત રસ્તા પર કોઈ ભિખારી ભીખ માગતો અને આપણે કહ્યું, ઓહો તમે ટાટા બિરલા છો. રસ્તામાં ભિખારી હોય, આપણે કે તું તો ટાટા બિરલા, તેનું અપમાન થયું કે સન્માન થયું? બોલો, અપમાન થયું ને, હળહળતું અપમાન થયું કે નહીં? એમ આપણે એકાંતિક હોઈએ ને કોઈ આપણે એકાંતિક કહે તો સન્માન થયું, નીચું જોવાનું થયું. નીચું જોવાનું હવે કહે છે એકાંત, સારું આપણે મારા તો એક પાઇપ સિલિકમાં છે ને સારો ટાટા બિરલા. એટલે જેટલા પ્રમાણિકપણે સત્સંગ કરશો ને એટલો લાભ મળશે. હા, એટલા ગુણાકાર. નહીં તો આ તો હીરાની દુકાન છે, નફોય લાખનો ને ખોટે લાખની. પેલા રીંગણા બટાટા તો ખોટે 5 રૂપિયા, નફોય 5 રૂપિયા. એટલે એવું છે. એટલે જરાય છેતરાતા નહીં. એક તો સત્સંગ ભવ્ય છે, એની શંકા એટલી મોટી વસ્તુ આપણને મળી છે ને, આનાથી કોઈ વસ્તુ, કોઈ આગળ કોઈ વસ્તુ જ નથી. આવો સત્સંગ મળ્યો છે. એટલે સમજવું, એનું પોષણ આપણે થાય તે વિચાર કરવો, અને આ વસ્તુ લેવી જ છે, કરવી જ છે. હાથ વેચ છે. અને તો કરોડો ક્યાં ગૌલોક વૈકુંઠ ને ક્યાં, આ તો હાથ વેચ છે અક્ષરધામ. એવું થઈ ગયું છે. એટલે હવે કાંઈ આપણે મૂર્ખાઈ કરી, જો માન રાખ્યું, ઈર્ષા રાખી, આ સત્સંગ છોડી ઘણા મૂકી દે છે. જરાક અપમાન થયું ને આ નિયમ લઈ લે. હવે આ મંદિરમાં પગ મૂકે બીજો, ઓહો શું ગ્રેન્ડ નિયમ લીધું છે. એને પોતાને કેટલો ફાકો છે. એને આ સત્સંગ મુકાય, મારીને ધકાટીને કાઢે ને તો મુકાય નહીં, આ સમજે હોય તો. હા, નહીં તો
એક જરાક કોઈ આમ કે અરે અહીંયા જમવા બેઠો, અહીં બેસો ને, હવે મંદિર પગ મૂકે બીજો. લો કેટલું અંદર જડતા છે, કેટલી મૂઢપણું છે અંદર. ખબર હાવ પથ્થર જેવા છીએ આપણે, જ્યાં સમજાતું જ નથી. બહાર ગરજે ગધેડાનો બાપ કહે છે કે નહીં, કેટલી ગરજ હોય છે. આ પૈસા તો ઠેઠ હિન્દુસ્તાનથી આવ્યા છો, સત્સંગ કરવા છે, પૈસા કમાવા. બોલો, સત્સંગ તો બાય પ્રોડક્ટ છે, મેન તો થાય ઓલું છે વિટામિન એમ. હા, એમાં જરાય ગાબડું પડવા દેતા નથી તમે. ઘણા બચારાને નોકરી છે ને તો રજા નથી આપતા એ લોકો સત્સંગ માટે. તો એ કરું શું? હવે અહીં જો પૈસા ના હોય તો રહેવાય નહીં, અને જો નોકરી બંધ થઈ જાય તો મુશ્કેલી છે. પણ તો ઓલું સાચે, સત્સંગનો વાંધો નહીં, 2 દિવસ મોડું. દુકાન આપણે નોકરી ના જઈ જોઈએ, સત્સંગ જાય વાંધો નહીં, એવું કરવું પડે. તો ટૂંકમાં આ જે સત્સંગ મહિમા જેટલો સમજાય ને એટલો તો આનંદ આવે. પૈસાનો મહિમા સમજાવે છે, પેલા જે 10 લાખ શિલિંગ આવે કેટલો આનંદ આવે. ઓહો, પૈસાનો મહિમા છે, એમ સત્સંગનો મહિમા તો આનંદ આવે જ તમને. હરિભક્તોને જોઈને આ બધા સત્સંગ જ છે. આ એકબીજાનો મળો ને હર્ષના આંસુ આવવા જોઈએ. હા, જો સત્સંગ પાકો સત્સંગ કહેવાય ને, આવો ભાવ બોલે ને કતરાય છે. લો આવો લઠ્ઠો, અમે આ વિચાર આવે, આ ઓળખું છું, આવો એલો જ છે, સુધરો જ નહીં, બસ એવો ને એવો જ છે. લો આ રીતે આપણે જોઈએ હરિભક્તોને. તું પોતાનો વિચાર કરીને કેટલો સુધરો છું. આપણે આમ જ ફોકસ છે, આમ કરે ને ફોકસ, બધું અંદર દેખાશે, માલ બધો કચરો હોય ને બધું દેખાશે અંદર. એટલે સત્સંગ ખૂબ મહિમા છે સત્સંગનો. આવો સત્સંગ મળી જ ના શકે. ભગવાનની કૃપા હોય ને આ સત્સંગ મળે નહીં. ભગવાન આપણે કંઈક થોડુંક આપ્યું છે, જે હરાજીમાં પેલા લાખ રૂપિયાની વસ્તુ 1000 રૂપિયા મળી જાય તમને. આ સત્સંગ આટલો અબજો રૂપિયાનો તમને 1 રૂપિયા મળી ગયો છે. હા, રૂપિયો આપ્યો છે, આપણે નથી આવ્યું, પણ ક્યાં અબજ રૂપિયા ક્યાં રૂપિયો તમે. એટલે હવે જાળવી રાખો સર, ગમે એમ કહીને માન અપમાન સહન કે દુઃખ સુખ વેઠીને કઈ સત્સંગ છોડવો નહીં તમારે. હા, માંડ અનંત જન્મ પત્યા પછી આ માંડ સત્સંગ હાથમાં આવે છે. અને એમાં જો ભૂલચૂક થઈ, ગડબડ થઈ ગઈ, મૂર્ખાઈ થઈ ગઈ અને સત્સંગ છટકી ગયો હાથમાંથી, શું કયા એવા દ્રષ્ટાંત આપતા. એક ખેડૂત હતો ને, પેલો ખેડતા ખેડતા એક સોનાનો ઘડો હાથમાં, ચરુ. હવે એને માટી ચોટેલી હતી બધી, એટલે બચારો ધોવા ગયો. વાંકડો હતો ને, પણ પાણી બહુ ફોર્સમાં જતું હતું. ધોતો હતો ને છટકી ગઈ ઓલી સોનાનું ચરુ, છટક્યું અને ઉપડી હતો. આનાથી કંઈ થઈ ના શકે, ત્યાં રોવા બેઠો કે ધોતા ગઈ ભાઈ, ધોતા ગઈ, ધોતા ગઈ ભાઈ, ધોતા, આવું બોલે. બીજો એક આવ્યો, ક્યાં ઉલ્લુ કે બચ્ચે, ક્યાં બકતે હો. અરે આવું થયું, હે સિદ્ધ મેલી ભાઈ, સિદ્ધ મેલી, સિદ્ધ મેલી, કેમ જવા દીધી? લો ઓલો ગાંડો થઈ ગયો. ત્રીજો ભાઈ આવ્યો, શું જ મામલો છે? આવું થયું, 2 મૂરખ ભાઈ, 2 મૂરખ. લો સર્કસ નીકળ્યું કંપાલામાં, આ પ્રદેશના મંદિર ફરતી ફરતી. એક કહે ધોતા ગઈ ભાઈ, ધોતા ગઈ, બીજો કહે સિદ્ધ મેલી ભાઈ, સિદ્ધ મેલી, ત્રીજો કહે 2 મૂરખ ભાઈ, 2 મૂરખ. એમ યોગી આવ્યા, સત્સંગ માંડ હાથમાં આવ્યું છે, ધોતા ગઈ ના થઈ જાય જોવાનું છે. સત્સંગ છટકી જાય, આપણું અજ્ઞાન, મૂળતા, જડતા, આ માન ઈર્ષા ને કારણે